હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય બ્લોગ। તો તમને મેં આગળના વિડીયોમાં કીધું હતું કે કૂવામાં પાણી આવી જાય પછી આપણે જળદેવીમાં બેઠાડવા પડે। તો જળદેવકીમાં બેહારવા પડે, એને જળદેવકી કહેવાય। તે આમાંથી જે કાંઈ પાણો નીકળે એને ત્યાં જળદેવકીમાં બેહારે, સિંદૂર વાળો કરે, એને બધું ધોરું થાપણ દેવું પડે, ધોરી ધજા દેવી પડે, બધું કરવું પડે। જળદેવકી એને કહેવાય। જળદેવકીમાં બેહવા પડે। અહીં થોડો કોબીલ દેલા લોટાડી દો બસ કેમ છે લાઈન નો ગાઈસ તો જો સાબડું આવે છે ઉપર, તમને પ્રોસેસ બતાવીશ। તો પાણી મોટર માંડી દીધી છે, માંડી દીધું આપણું સાબડું મોટર ખોલવાઈ ગઈ છે અને હવે એ જાય અંદર। સાબડું જાય છે નીચે અને ત્યાંથી ભરાઈ નાખે ઉપર। તો જો આપણે જળ દેવીની સ્થાપના કરી નાખી છે। અહીંયા એની ધ્વજા પણ છે વ્હાઈટ કલરની। સાબડું આવે છે ઉપર। જય પુષ્પા કેવી મજા આવે? बहुत गर्मी हो रहा है और दिन गार्डन हो रहा है। આપણું સાબડું આવી ગયું। આવી રીતે આપણું સાબડું